મિત્રો ઘણી વખત આપણે ફેસબુક અકાઉન્ટ બનાવ્યા પછી ફેસબુકના આપણા જે પાસવર્ડ હોય છે તેને મિત્રો ભૂલી જતા હોઈએ છીએ. અને મિત્રો જો તમે પણ તમારી ફેસબુક આઈડી જે છે તેનો મિત્રો પાસવર્ડ જો તમે ભૂલી ચૂક્યા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. દોસ્તો, આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે મિત્રો તમારા મોબાઈલની અંદર તમારી ફેસબુક આઈડીનું પાસવર્ડ કેવી રીતે જોઈ શકો. આ મિત્રો જ્યારે આપણે ફેસબુક ઉપર આઈડી બનાવીએ છીએ ત્યાર પછી મિત્રો આપણે જે પાસવર્ડ એની અંદર નાખીએ છીએ તે પાસવર્ડને મિત્રો આપણે તો ભૂલી જતા હોઈએ છીએ, પણ મિત્રો આપણા મોબાઈલની અંદર તે પાસવર્ડ સેવ હોય છે અને ઘણા બધા લોકો તે નથી જાણતા કે કેવી રીતે આપણે જોઈ શકીએ. તો આજનો વિડીયો તમારા માટે છે. આજે હું તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ કે તમે પાસવર્ડ કેવી રીતે જોઈ શકશો. મિત્રો, ફેસબુકના પાસવર્ડ જોવા માટે તમારે તમારી પાસે જે પણ મોબાઈલ હોય તે મોબાઈલની અંદર મિત્રો એક એપ્લિકેશન હોય છે જેનું નામ હોય છે ગૂગલ ક્રોમ. ઓકે, ક્રોમ એપ્લિકેશન જે હોય છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાની. ક્રોમ એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે આવી જશે. તમારો લોગોની અહીંથી બાજુમાં 3 લાઈન એક આપેલી હોય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું. ત્યાર પછી અહીંથી સેટિંગ ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો તમને આની અંદર ઘણા બધા ઓપ્શન મળી જશે. એક તમને અહીંથી ઓપ્શન મળશે ગૂગલ પાસવર્ડ મેનેજર. ઓકે, આ જે ગૂગલ પાસવર્ડ મેનેજર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું. એટલે મિત્રો તમને અહીંથી એક ઓપ્શન મળી જશે. આ જોઈ શકો છો ફેસબુક લખેલ છે. ફેસબુક લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ત્યાર પછી મિત્રો તમે જોશો તમારી જે પણ આઈડી છે તે બધી આઈડી તમારી અહીંથી આવી જશે. ઉપરની સાઈડ અહીંથી આઈડીનું નામ હશે અને નીચેની સાઈડ અહીંથી જે ડોટ ડોટ દેખાઈ રહ્યા છે તે મિત્રો તમારા પાસવર્ડ છે. તો અહીંથી તમે આ રીતે તમારા પાસવર્ડને કોપી કરી શકો છો અને મિત્રો અહીંથી તમે તમારા પાસવર્ડને જોઈ પણ શકો છો. તો મિત્રો, જો તમે પણ તમારા પાસવર્ડ ભૂલી ગયા હો તો આ રીતે તમે જોઈ શકો છો. બાકી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો.